हेलो बेलोले निकाउला बटा सारा છે सब ठीक ठाक એ આજે ટ્યુઝડે છે ને ઘરવાળા બધા મોડી રાતે આવેલા છે નાસ્તો ફૂફુએ બનાવ્યો ને ફૂફુ નાસ્તો બનાવે એટલે પછી શું હોય હે ને હા ને ફૂફુનું ખાવાનું બી એવું જ હોય નાસ્તા જેવું જ ખાવાનું બી હોય બધું વેજ જ હોય હે ને પાછું એના અંદર છે ને જબરજસ્ત મગજ લગાવેલું હોય ખબર કઈ વસ્તુથી કયા ટાઈમે ચલાવી લેવાનું કોઈ પેલું ફિક્સ આપણું પેલું શું કે એકદમ આપણે ત્યાં કેવું કોપી બુક આવે ને જનરલી આપણે શું કોપી બુક ના આવું તે આવું જ આ તો આવું જ જોઈએ હે ને બેડું તો પછી પેલી ચાઇનીઝ પ્લેટમાં જ ખાવાનું હે ને હાફ ફ્રાય બેડું તો પાછું પેલું ઇંગ્લિશ મરઘીનું બેડું આવે ફાર્મનું બેડું આવે તે નહીં હાફ ફ્રાય બેડું બનાવે તો પછી તો દેશી બેડું હોય તો જ હાફ ફ્રાય બેડું ખવાય હે ને ઘી લાખેલું હોય તો જ હાફ ફ્રાય બેડું એ બધું આપણે તે પેલું કોપી બુક ને બધી માન્યતાઓ ને મીઠ ને એ બધું હોય ને અચ્છા તો ફૂફુ પાસે બધાનો છેડ ઉડી જાય બધાનો જ છેડ ઉડાવી દે જેમાં કોઈ લોજિક નહીં હોય તો તે લોજિક વગરની બધી વસ્તુનો છેડ ઉડી જાય એ ખાલી એક મીઠ હોય છે એટલે આપણે શું કે પેલું એક અંધશ્રદ્ધા જેવું કહે ને એક માન્યતા જેવું એના પછી લોજિક કંઈ જ નહીં હોતું અચ્છા બલકે એમાં નુકસાન હોય છે અમુક જગ્યાએ તો ખબર ને અચ્છા તો એમ કે હાફ ફ્રાય તો એમ કે ફાર્મનું અરે દેશી બેડાનું જ હાફ ફ્રાય ખાવાનું એમ કે ફાર્મનું નહીં ખવાય ખબર ને પાછું હાફ ફ્રાય તો એમ કે માંડા બૈડા હોય તે જ ખાય એવું બધું જાત જાતનું ને ભાટનું અચ્છા તો ફૂફુ બધાનો છેડ ઉડાવી દે સમજ પડી ને આપણે પેલું શું કે પેલો રગડો હોનો બનાવે જનરલી પેલું માર્કેટમાં ખાય સ્ટ્રીટ ફૂડમાં ખાય ને તો તે રગડામાં પેલા મટર હોય ને આલુ હોય બાફેલા મટર ને આલુ ને તેનું સબ્જી જેવું બનાવે તેનો રગડો બનાવે ને તેમાં બધું નાખીને ખાય બરાબર છે અચ્છા ફૂફુ પાસે મગ અવેલેબલ ઉઠા મટર અવેલેબલ નહીં ઉઠા મગ અચ્છા જુઓ તો હું ખેલેલા છે ફૂફુએ તે મગને બનાવ્યા તેવી રીતના તે રગડા સ્ટાઇલ ને હાટે છે ને આ બધું મૂકી દીધું આ મૂકી દીધું ઉપર ધાણા લાખેલા છે ને આ ટોમેટો મોકલી દીધું પ્યાજ બી મોકલેલા છે પણ શોપમાં છે એટલે પ્યાજ તો હમણાં નહીં ખાવા કદાચ બરાબર ને હાટે આ દહીં મોકલેલું છે કેવું લાગે મગનો રગડો યાર આ દહીં લાયકો જુઓ હેલ્થી કહેવાય કે નહીં ફૂડ આ થઈ ગયો જો એક સાઈડથી થોડું કરીએ મજા આવી જાય આજ સુધીની ઇતિહાસમાં રગડાની જેટલી માન્યતાઓ છે ને જેટલી આપણી રગડાના બારામાં અંધશ્રદ્ધાઓ છે ને જે કોપી પેસ્ટ થયેલું છે બધી માન્યતાનો છે ઉડાવી દીધો ને મગનો રગડો હાટે એ છે કેરી આ રાજાપુરી કેરી મોકલેલી છે રાઈટ ને છે ને રગડા હાટે એ સરકો બી પાછો મોકલેલો છે જુઓ ને એ લોકોએ કોલ્ડ્રિંકની બોટલમાં સરકા પંપ રાખીને વાપરે લોકો એમ કે આ બોટલથી મજા આવે કામ કરવાની બહુ ઇઝી પડે પેલી બોટલ કરતાં વધારે એને ચાયનો એક કપ છે ને આ રગડો બનાવીને ખાજો બહુ મજા આવે ને મને યાદ કરો તમે ને મારા પર ફોટો બી મોકલો જોજો નહીં તમે સાચું કેમ બધા પોતાનો ખ્યાલ કરજો પાછામાં હું